નમસ્કાર મિત્રો, માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવી રહ્યો છે. મિત્રો, 1.5 વર્ષનું બાળક બાલ્ટીમાં પડીને મરી ગયું હતું. પરિવારજનોને 3-4 કલાક પછી ખબર પડી હતી. ઉત્તર પ્રદેશના મુફ્ફજનગરના 1.5 વર્ષનું એક બાળક ઘરમાં જ રમતા રમતા બાથરૂમમાં જતું રહ્યું હતું. ત્યાં પાણી ભરેલી ડોલમાં ઊંધા માથે પડી ગયું. શુક્રવારે બનેલી આ ઘટનામાં બાળકની મમ્મી અગાસી પર કપડાં સુકાવા ગયેલી ત્યારે બાળક રમતા રમતા બાથરૂમમાં જતું રહ્યું હતું. બાળક ઊંધા માથે પાણીમાં પડ્યું હોવાથી તેનો અવાજ પણ કોઈને સંભળાયો નહીં. થોડીક વાર પછી જ્યારે માં નીચે આવી ત્યારે તેને લાગ્યું કે દીકરો ક્યાંક બહાર જતો રહ્યો છે અને ગાયબ થઈ ગયો છે. પરિવારજનોએ 2 કલાક સુધી દીકરાની આસપાસમાં શોધ કરી હતી, પણ ક્યાંય ન મળ્યો હતો. ગામમાં જ એક મેળો ભરાયો હતો, ત્યાં કદાચ દીકરો જતો રહ્યો હશે એમ માનીને પરિવારજનોએ મેળાના ખૂણે ખૂણા તપાસ કરી લીધા હતા. 3-4 કલાકની તપાસ પછી પણ જ્યારે ક્યાંયથી દીકરા ન મળ્યો ત્યારે પરિવારજનો થાકીને ઘરે આવ્યા હતા. એ પછી કોઈક બાથરૂમમાં ગયું ત્યારે ડોલમાં ઊંધા માથે પડેલું નિસ્તેજ બાળક મળ્યું હતું. માતા પિતાનું આ એકનું એક સંતાન હતું. જરાક બેદરકારીથી દીકરાને ગુમાવ્યાના આઘાતમાં પરિવારજનોનો રડી રડીને હાલત ખરાબ થઈ ગયા હતા. તમારું શું કહેવું છે આ ઘટના વિશે? માતા પિતાએ થોડું ચેતતા રહેવું જોઈએ અને બાળકોની સંભાળ રાખવી જોઈએ. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.